જાવિત્રી ગામેથી સંત શ્રી કિરીટ બાપુ મોટી ચંદુર પદયાત્રા પર ગોચનાથમાં ભવ્ય સ્વાગત। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવિત્રી ગામથી સંત શ્રી કિરીટ બાપુ મોટી સંખ્યામાં સંઘ સાથે મોટી ચંદુર ગામ તરફ પદયાત્રા માટે નીકળ્યા હતા। આ પદયાત્રામાં બ્રહ્મલીન સંત ડાયાગીરી બાપુની સમાધિ પર પગ પાડી આશીર્વાદ લઈ અને પ્રારંભ કરવામાં આવી હતી અને આ સંત શ્રી કિરીટ બાપુ મોટી ચંદુર ખાતે બ્રહ્મલીન સંત શ્રી હીરાપુરી બાપુના દર્શન તથા સંત શ્રી ભરતપુરી બાપુના આશીર્વાદ લેવા પદયાત્રામાં સાથે સંઘ સહિત રવાના થયા હતા। ત્યારે આ યાત્રા જ્યારે સમી તાલુકાના ગોચનાથ ગામે પહોંચી હતી ત્યારે સંત સમુદાયનું ભવ્ય સ્વાગત પૂર્વ સરપંચ બાબુલાલ ચૌધરી નારાયણભાઈ તથા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું। પદયાત્રા માટે ગોચનાથ ગામ ખાતે ચા પાણી રહેવા જમવાની તમામ સુવિધાઓ બાબુલાલ ચૌધરી અને ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી। પાવન પદયાત્રામાં જાવિત્રી ગામના સરપંચ અને ગોસ્વામી સમાજના ઉત્તર ઝોન મહેસાણા મંડળના ગોસ્વામી કિરીટ ભારતી તેમજ બળદેવ ગીરી તેમજ પ્રમુખ રમેશ ગીરી તેમજ મંત્રી બળદેવ પુરી તેમજ ઉપપ્રમુખ જીતેન્દ્ર ભારતી તેમજ શબ્દલપુરાના ગામના સરપંચ ભીખાભાઈ ભારતી તેમજ ગોવિંદભાઈ ભારતી સહિતના મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો જોડાયા હતા। જાવિત્રી ગામથી શરૂ થયેલી આ પદયાત્રા મોટી ચંદુરમાં પહોંચી સંત શ્રી હીરાપુરી બાપુના દર્શન કરશે અને સંત શ્રી ભરતપુરી બાપુના આશીર્વાદ મેળવે અને યાત્રાનું સમાપન કરાવવામાં। જય કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર રાધનપુર। સદગુરુ દેવ કી દયાગી ગુરુ મહારાજ કી બબે માત કી હીરાપુરી ગુરુ મહારાજ કી જય। પરમ પૂજ્ય સંત શ્રી ડાયાગીરી બાપુના આપણે નિર્વાણ થયા એ નિમિત્તે આપણે ભંડારા મહોત્સવ થયો। પરમ પૂજ્ય ભરત બાપુ મને ચાદર વિધી ઘણી ગાદી બેસાડ્યો એટલે મેં એક સંકલ્પ લીધો હતો કે જાવંત્રી ગુરુકૃપા આશ્રમથી જનસેવા આશ્રમ ચંદુર પગપાળા જઈશ તો મારો એક સંકલ્પ હતો એટલે આજે સંકલ્પ પૂરો કરવા મેં નીકળી ગયા છે। કેટલા લોકો નીકળ્યા છે કેટલા દિવસ? એક 24 કલાકમાં પહોંચી જશું ત્યાં અને આખા ગામજનો છે, સેવક ગણો છે, ઘણા બધા ભક્તો પણ સાથે જોડાણા છે। સમાજના લોકો પણ સમાજના આગેવાનો પણ બધા આવેલા છે। તો બાપુનો ગાદીપતિ બન્યા પછી પ્રથમ તમારે દર્શન? હા, પ્રથમ દર્શન। તો લોકોને શું સંદેશો આપવાનો? લોકોનો સંદેશો એ કે ડાયાગીરી બાપુ એક મહાન સંત થઈ ગયા છે। એમના જે વિચારધારા હતી એ આપણે આગળ વધારીએ અને બાપુ તો બહુ મહાન કામ કરીને ગયા છે અને એ તો ભવિષ્ય ભાગીને ગયા છે 1 વર્ષ પહેલા, બરાબર? એટલે લોકોને સુખ શાંતિ સમૃદ્ધિ અને ભાઈચારો રહે એવી મારી બધાને અપીલ છે। હીરાપુરી બાપુની જય, ડાયાગીરી બાપુની જય, કિરીટગીરી બાપુની જય, પધારેલા હરિગુરુ સંત કી જય। આજે જાવંત્રી નિવાસી સ્વર્ગસ્થ બાપુ ડાયાગીરીના ગાદીના વારસદાર કિરીટગીરી બાપુ પગપાળા સંઘ દ્વારા જાવંત્રીથી મોટી ચંદુર હીરાપુરી બાપુની જગ્યાએ જઈ રહ્યા હતા। વચ્ચે અમારો અહીંયા રોડ ઉપર આશ્રમ હતો એટલે ગામના અમારે બાબુભાઈ ચૌધરીએ મને વાત કરી કે સંઘ આવે છે તો તમારા આશ્રમમાં તમે બેઠક થોડી વાર રાખજો। મેં કીધું આશ્રમ ખુલ્લો જ છે એટલે અમારા આંગણે આવા સંતો મહંતો બધા સમાજના એમના પધારી અમારો આશ્રમ ખરેખર આજે પાવન થયો। હું પણ બહુ ધન્યતા અનુભવું છું કે આજે સંતો મારા આંગણે આવી અને બેઠક કરી અને અમને દર્શનનો લાભ અપાવ્યો એ બદલ તમારા બધા સંતોનો ખૂબ ખૂબ આભાર। સદગુરુ મહારાજ કી જય। મારું નામ અમારો આશ્રમ નિરાંત સંપ્રદાયનો આશ્રમ છે। મારું નામ નારાયણદાસ લગધીરદાસ, ભક્તિનગર, ગોચનાથ, તાલુકો સમી અને જિલ્લો પાટણ।